જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું કાર્તિક આપ સૌનું DICS ની YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે GPSC એક્ઝામને ધ્યાનમાં લઈને ભારતના ઇતિહાસની સિરીઝને શરૂઆત કરી છે અને એ અંતર્ગત આપણે ભારતના આધુનિક ઇતિહાસની વાત કરી રહ્યા છે. અને આ સિરીઝની અંદર આપણે ઓલરેડી 2 લેક્ચર પૂરા કર્યા છે અને આ 2 લેક્ચરમાં આપણે સિલેબસની અંદર લખ્યું છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું જે આગમન થયું એનો ક્રમ આપણે જોયો. સૌથી પહેલા પોર્ટુગીઝ આવે છે ભારતમાં, પછી આવે છે ડચ, પછી આવે છે અંગ્રેજ, પછી આવે છે ડેનિશ અને પછી આવે છે ફ્રેન્ચ. સો આગળના 2 લેક્ચરોની અંદર આપણે પોર્ટુગીઝ અને ડચ વિશેની ચર્ચા પૂર્ણ કરી. આજના આપણા પાર્ટ 3 ની અંદર આપણે વાત કરવાની છે ભારતની અંદર ત્રીજી જે પ્રજા આવી, અંગ્રેજ. અને આ જ પ્રજા જેને ભારતને ગુલામ બનાવ્યું અને આર્થિક પાયમાલ કર્યું. જોઈએ છે ભારતની અંદર અંગ્રેજો કેવી રીતે આયા અને કઈ પરિસ્થિતિઓ બની એની વાત કરીએ છીએ. તમારા સિલેબસની અંદર લખ્યું છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને એનો પ્રભાવ. એ જ બાબતને ધ્યાનમાં રાખીને આપણે વાત કરી રહ્યા છે. વાત કરી રહ્યા છે આપણે અંગ્રેજો વિશે. તો નાવ આપણે વાત કરી કે કેવી રીતે યુરોપિયન પ્રજામાં સૌથી પહેલી પ્રજા 1498માં પોર્ટુગીઝ વાસ્કો દ ગામા, પછી 1596 ની અંદર આવે છે ડચ વ્યક્તિ કોર્નેલિસ ડી હાઉટમેન. નાવ વાત આવે છે હવે અંગ્રેજોની. તો જ્યારે આપણે અંગ્રેજોની વાત આવે છે તો સૌથી પહેલા 1599માં મિત્રો જેવી રીતે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જેવી રીતે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, એવી રીતે 1599માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. અને આ કંપનીનું કામ શું હતું? ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનું. 1599માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જેને આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખીએ છીએ ને મિત્રો, એનું જે મૂળ નામ જે હતું એ મૂળ નામ તો ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ ઇંગ્લેન્ડ ટ્રેડિંગ ટુ ધી ઈસ્ટ ઇન્ડિયા. આ છે ને મિત્રો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઓરિજિનલ નામ હતું, જે પછીથી કયા નામે ઓળખાય? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1599માં ની સ્થાપના થઈ અને 31 ડિસેમ્બર ઈસવીસન 1600 ની અંદર મિત્રો ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ, ઇંગ્લેન્ડ રાણી હતા મિત્રો એલિઝાબેથ પ્રથમ. એક વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. તો ઇંગ્લેન્ડના રાણી હતા એલિઝાબેથ પ્રથમ. આ એલિઝાબેથ પ્રથમે એક રોયલ ચાર્ટર પસાર કર્યો અને આ રોયલ ચાર્ટર પસાર કરીને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 15 વર્ષનો પરવાનો આપ્યો. શું પરવાનો આપ્યો? તો કે 15 વર્ષ સુધી એ પૂર્વના દેશો સાથે વેપાર કરી શકશે. આ 15 વર્ષનો પરવાનો મળે છે અમને શરૂઆતની અંદર. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે આ પરવાનો આપણે બ્રિટનની સંસદમાં આ કાયદો બનાવીને આપ્યો. નવ ઇતિહાસકારો લખે છે કે આ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની અંદર છે ને 24 સભ્યો હતા અને આ 24 સભ્યો દ્વારા છે ને આ કંપનીને ચલાવવામાં આવતી હતી. અને આ સભ્યોની નિમણૂક ક્યાંથી થતી હતી? તો ઇતિહાસકારો લખે છે કે ભાઈ આ કંપનીના જે શેર હોલ્ડરો હતા એની વાર્ષિક જે સામાન્ય સભા ભરાતી હતી એમાંથી આ 24 મેમ્બરોને સિલેક્ટ કરવામાં આવતા હતા અને આ જે 24 મેમ્બરો હતા આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મેનેજ કરતા હતા. 1600 ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 15 વર્ષનો પરવાનો મળ્યો, પણ 1609 ની અંદર, લિસન મી કેરફુલી, 1609 ની અંદર ઇંગ્લેન્ડના સમ્રાટ હતા જેમ્સ પ્રથમ. આ જે જેમ્સ પ્રથમ જે છે એક રોયલ ચાર્ટર પસાર કરે છે 1609માં અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અનિશ્ચિત કાળ સુધીનો પરવાનો આપી દીધો. જ્યાં સુધી વેપાર કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી વેપાર કરે. એટલે સમજો, તમને એક્ઝામમાં પૂછી લે, ઈસવીસન 1600માં એલિઝાબેથે રોયલ ચાર્ટર પસાર કરી ખાલી 15 વર્ષ ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો
પણ 1609 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇંગ્લેન્ડના સમ્રાટ જેમ્સ પ્રથમે અનિશ્ચિત કાળ સુધી પૂર્વ અને ભારતના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપી દે છે. નાવ હવે વેપાર કરવાની પરવાનગી મળી ગઈ 1600 ની અંદર. 1599 એની સ્થાપના થઈ, 1600 પરવાનો મળ્યો. પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પહેલો વ્યક્તિ ભારતમાં ક્યારે આવ્યો? જેવી રીતે પોર્ટુગીઝ વ્યક્તિ વાસ્કો દ ગામા 1498 આવ્યો, ડચ કંપનીનો માણસ 1596 કોર્નેલિસ ડી હાઉટમેન આવ્યો, એવી જ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ વ્યક્તિ 1608 કેપ્ટન વિલિયમ હોકિંગ્સ પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો નાવિક છે કેપ્ટન વિલિયમ હોકિંગ્સ 1608 કઈ જગ્યાએ આવે છે? તો સુરત બંદર પર ઉતરે છે. અને કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે જહાજ લઈને આવ્યું એનું નામ પણ પૂછાય છે. જહાજનું નામ હતું હેક્ટર. મિત્રો તમને ખબર હશે કે હેક્ટર નામની એક કાર આવે છે ઇન્ડિયામાં, અને એ કઈ કંપનીની કાર છે? એમજી મોરિસ ગેરેજ. અને આ હેક્ટર નામની આ કારનું મોડલ એટલા માટે છે કારણ કે બ્રિટિશ કંપની છે, અત્યારે આ એમજી કંપની જે છે ને એનું પ્રોડક્શન હાઉસ હાલોલમાં છે. આ જે કંપની છે ને ઓરિજિનલી છે ને બ્રિટનની કંપની હતી, અત્યારે આને ચાઇનાએ ટેક ઓવર કરી છે. અને આ જે હેક્ટર જે છે નામ એટલા માટે આપ્યું આ કંપનીએ પોતાના મોડલનું કારણ કે અંગ્રેજોનું બહુ જ ફેમસ વેપારી જહાજ હતું. તો 1608 કેપ્ટન વિલિયમ હોકિંગ્સ પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યક્તિ ભારત આવ્યો, સુરત બંદરે ઉતર્યો. અને જ્યારે ભારત આવ્યો કેપ્ટન વિલિયમ હોકિંગ્સ, ત્યારે મુગલ બાદશાહ કોણ હતા? જહાંગીર. નાવ હવે ઇતિહાસકારો લખે છે કે જ્યારે કેપ્ટન વિલિયમ હોકિંગ્સ ઇંગ્લેન્ડથી નીકળ્યો ને ત્યારે ભારતની અંદર મુગલ બાદશાહ કોણ હતા? અકબર. તમે અકબરનો સમયગાળો જુઓ ને તો અકબરનો સમયગાળો જે છે એ 1605 થી લઈ અકબરનો સમયગાળો છે 1556 થી લઈને 1605. તો જ્યારે કેપ્ટન વિલિયમ હોકિંગ્સ ત્યાંથી વેપાર માટેનો પરવાનો તૈયાર કર્યો એ લોકોએ, ત્યારે કોના નામનો કર્યો? તો અકબરનો. પણ એમને તો ખબર નથી કે અકબરનું મૃત્યુ થઈ ગયું છે 1605. સો એ જ્યારે કેપ્ટન વિલિયમ હોકિંગ્સ ભારત આવે છે, સુરત બંદરે ઉતરે છે, અને ટ્રાન્સપોર્ટેશનના કોઈ સાધનો નહોતા, તો કે છે કેપ્ટન વિલિયમ હોકિંગ્સ બળદગાડામાં બેસી અને ક્યાં જાય છે? આગ્રા. કારણ કે એ સમયે મુગલ સામ્રાજ્યની રાજધાની ક્યાં હતી? આગ્રા. ત્યાં પહોંચે છે અને મુગલ બાદશાહ કોણ છે? જહાંગીર છે મુગલ બાદશાહ. એમના દરબારમાં જાય છે કારણ કે ભારતના મોટા ભાગના વિસ્તારમાં સત્તા કોની હતી? ઉત્તરમાં અને દક્ષિણના તો કે મુગલોની સત્તા હતી. અને ભારતની અંદર વેપાર કરવાનો છે તો પરવાનગી કોની લેવી પડશે? જેની સત્તા છે એની. તો જહાંગીર જોડે મુગલ બાદશાહ જહાંગીર જે છે એના દરબારમાં જાય છે વેપારની પરવાનગી માંગવા માટે. પણ અને વેપારની પરવાનગી મળતી નથી. કેમ નથી મળતી? તો ઓલરેડી પોર્ટુગીઝો ભારતમાં છે અને વેપાર કરી રહ્યા છે. તો ઇતિહાસકારો લખે છે કે પોર્ટુગીઝોએ જોયું કે જો આ અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી મળી જશે તો એમની મોનોપોલી તૂટી જશે. તો જહાંગીર જે છે એ પોર્ટુગીઝો કાવતરું કરે છે અને આ કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે છે એને પરવાનગી આપતા નથી. અહીંથી તમારા માટે ટ્રિકી ક્વેશ્ચન મળી જાય વિધાન વાક્યોમાં કે શું કેપ્ટન વિલિયમ હોકિંગ્સને વેપાર કરવાની પરવાનગી મળી હતી? નહીં. કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે છે એને વેપાર કરવાની પરવાનગી મળતી નથી. નવ ઇતિહાસકારો લખે છે કે કેમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ કેપ્ટન વિલિયમ હોકિંગ્સને જ ભારત મોકલે છે? તો મિત્રો જ્યારે મુગલ બાદશાહની સત્તા હતી ત્યારે એમના દરબારમાં કમ્યુનિકેશન ઓફિશિયલ લેંગ્વેજ જે હતી ને ફારસી હતી. અને કેપ્ટન વિલિયમ હોકિંગ્સ કહેવાય છે ફારસી ભાષા જે છે ને એનો સારો જાણકાર હતો. આ ફારસી ભાષાનો જાણકાર હતો એનો જ એને ફાયદો થયો. કારણ કે હવે મુગલ બાદશાહ જોડે જ્યારે એના દરબારમાં વેપારની પરવાનગી લેવા જશે તો કમ્યુનિકેશન ઇંગ્લિશમાં તો નહીં કરે, ફારસીમાં કરશે. તો કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે છે એને મોકલવામાં આવે છે, પણ વેપારની પરવાનગી એને મળતી નથી, એ નિષ્ફળ જાય છે. ઇતિહાસકારો લખે છે કે જહાંગીર જે છે ને એને કેપ્ટન વિલિયમ હોકિંગ્સને કેપ્ટન ખાનની ઉપાધિ આપી અને કેપ્ટન ખાનની ઉપાધિ પણ આપે છે. અને આવી રીતે ભારતમાં આવનારો પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો નાવિક કોણ બને છે? કેપ્ટન વિલિયમ હોકિંગ્સ. લિસન મી કેરફુલી, બરાબર ધ્યાન આપજો. અહીં આગળ હું નોંધ લખું છું, સમજજો. તમને આવો પ્રશ્ન પૂછે કે ભારત આવનાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સૌ પ્રથમ નાવિક, તો કેપ્ટન વિલિયમ હોકિંગ્સ. પણ તમને પૂછે કે ભારત આવનાર પ્રથમ અંગ્રેજ, આ કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે છે ને એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો નાવિક હતો, રિપ્રેઝેન્ટેટિવ હતો. પણ પ્રથમ અંગ્રેજ જે ભારતમાં આવ્યો, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ નતો 1603 એ કોણ છે? કેપ્ટન મિડન હોલ. એનું નામ શું છે? મિડન હોલ. અને આ કોના સમયમાં આવ્યો? તો મિડલ હોલ અકબરના સમયમાં આવ્યો. તો
તો સમજો શું ધ્યાન રાખવાનું છે. તમને પૂછે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો નાવિક જે ભારતમાં આવ્યો તો કેપ્ટન વિલિયમ હોકિંગ્સ. પણ તમને પૂછે સિમ્પલી કે પ્રથમ અંગ્રેજ જે ભારત આવ્યો હતો તે કોણ છે? મિડન હોલ. કોના સમયમાં? અકબરના સમયમાં. અને આ પણ ધ્યાન આપજો કે કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે છે એ તો દરિયાઈ માર્ગે આવ્યો, સુરત બંદરે ઉતર્યો. પણ કેપ્ટન મિડન હોલ જે છે એ ભારતમાં કયા માર્ગે આવ્યો? જમીન માર્ગે આવે છે. રાઈટ. સો નાઉ કેપ્ટન વિલિયમ હોકિંગ્સ જે છે એને વેપાર કરવાની પરવાનગી મળતી નથી. નાવ ઇતિહાસકારો લખે છે કે 1611 ની અંદર અંગ્રેજોએ પ્રથમ વેપારી કોઠી યા ફેક્ટરીની સ્થાપના મસૂલીપટ્ટમમાં કરી. મસૂલીપટ્ટનમ ક્યાં છે? આંધ્રપ્રદેશમાં. પણ સમજો આ પ્રથમ વેપારી કોઠી અથવા ફેક્ટરી આપણે વાત કરી કે જ્યારે યુરોપિયન ઇતિહાસમાં આપણે આધુનિક ભારતમાં કોઠી કે ફેક્ટરી જોઈએ છે ને આ એવી જગ્યા છે કે જ્યાં આ યુરોપિયનો રહે છે. ધેન આફ્ટર ભારતમાંથી જે માલ લઈને આવે છે એને પણ ત્યાં સ્ટોર કરે છે. રાઈટ. તો વેપારી જે કોઠી છે આપણે વાત કરી કે પોર્ટુગીઝોએ ક્યાં સ્થાપી હતી એમની પહેલી વેપારી કોઠી? તો કોચીનમાં. તો એવી રીતે જ અંગ્રેજોએ એમની પહેલી કોઠી જે છે મસૂલીપટ્ટમમાં સ્થાપી. પણ આ કેવી હતી? અસ્થાયી હતી. અને આને શું કરી દે છે? મુગલ બાદશાહ બંધ કરાવી દે છે. કેમ બંધ કરાવી દે છે? કારણ કે પોર્ટુગીઝોએ વિરોધ કર્યો એટલા માટે આને બંધ કરાવી દીધી. એટલે તમને આવો પ્રશ્ન પૂછે કે પ્રથમ સ્થાયી ફેક્ટરીની, તો 1613 અંગ્રેજોએ પ્રથમ સ્થાયી ફેક્ટરી કોઠી કઈ જગ્યાએ સ્થાપી? તો સુરત. તો ખાસ યાદ રાખજો અંગ્રેજો પહેલી વેપારી ફેક્ટરી જે છે એમની સ્થાયી કઈ જગ્યાએ સ્થાપી? 1613 સુરતમાં સ્થાપિત કરે છે. નાવ ઇતિહાસકારો લખે છે કે અંગ્રેજો જે છે ને એમણે સુરતની અંદર કાપડનું કારખાનું બનાવવાની પણ પ્લાનિંગ બનાવ્યું. ઇતિહાસકારો લખે છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એની આર્થિક પરિસ્થિતિ ડચ વેપારી કંપની હતી ને એના કરતા નબળી હતી. પણ છતાં આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જે મેનેજ કરનાર માણસો હતા ને એ બહુ હોશિયાર હતા. એને લીધે થઈને આગળ જઈને આ બધી જ યુરોપિયન કંપનીઓને માત આપી અને અંગ્રેજો ભારતમાં શું થઈ જાય છે? સ્થાયી થાય છે. અને વેપારમાં જબરજસ્ત નફો પણ કમાવે છે અને સત્તાની પણ સ્થાપના કરે છે. ઇતિહાસકારો લખે છે કે અંગ્રેજો જે છે એમની શરૂઆતની અંદર એમનો બિઝનેસનો ફોકસ હતો ખાલી મરી મસાલા ઉપર. ધ્યાન આપણે કાપડનો વેપાર કરે છે અને શરૂઆતના 12 વર્ષ સુધી ઇતિહાસકારો લખે છે કે અંગ્રેજોએ છે ને 20% નફા સાથે વેપાર કર્યો. નાવ હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે. ઇતિહાસકારો લખે છે કે 1612 ની અંદર અંગ્રેજ કેપ્ટન છે કેપ્ટન બેસ્ટ. આ કેપ્ટન બેસ્ટ જે છે ને એ પોર્ટુગીઝોના સાથે યુદ્ધ કરે છે. દરિયાની અંદર યુદ્ધ થાય છે કારણ કે શું થઈ રહી છે? વેપાર માટે રાઇવલરી. પોર્ટુગીઝો નથી ઈચ્છતા કે અંગ્રેજો ભારતની અંદર વેપારમાં પગ જમાવે કારણ કે એમની મોનોપોલી ખતમ થઈ જાય. તો કે છે 1612 ની અંદર કેપ્ટન બેસ્ટ છે અંગ્રેજ કેપ્ટન, પોર્ટુગીઝો સાથે યુદ્ધ થયું. અને આ યુદ્ધ એટલે કયું યુદ્ધ? સુવાલી અથવા સ્વાલીનું યુદ્ધ. અને આ જગ્યા ક્યાં આવેલી છે? સુરત. સુરતના દરિયામાં આ જગ્યા છે સુવાલી અથવા સ્વાલી. ત્યાં આગળ કહેવાય છે કે કેપ્ટન બેસ્ટ પોર્ટુગીઝો ઉપર એટેક કરે છે. એ બેવની વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં અંગ્રેજો જે છે ને એ જીતી જાય છે અને પોર્ટુગીઝો હારી જાય છે. અને આમ કરીને અંગ્રેજો છે ને પોતાના પાવરને એસ્ટાબ્લિશ કરે છે. કોના ઉપર? પોર્ટુગીઝો ઉપર. નાવ 1615 ની અંદર ઇતિહાસકારો લખે છે કે ઇંગ્લેન્ડના સમ્રાટ હતા જેમ્સ પ્રથમ. આ ઇંગ્લેન્ડના સમ્રાટ જેમ્સ પ્રથમ જે છે એમનો એક રાજદૂત સર ટોમસ રો. આ સર ટોમસ રો જે છે એ જહાંગીરના દરબારમાં આવે છે વેપારની પરવાનગી લેવા માટે. નાવ ઇતિહાસકારો લખે છે કે જહાંગીર જે છે ને એના વિશે, એના વ્યક્તિત્વ વિશે છે ને ટોમસ રોય પહેલા બધું જાણી લીધું. કહેવાય છે ને કોઈ પણ વ્યક્તિને તમારે ઇમ્પ્રેસ કરવો હોય ને તો એના શોખ, એની આદતો, એના વિશે તમે જાણી લો ને યુ કેન ઇઝીલી ઇમ્પ્રેસ હિમ ઓર હર. તો ઇતિહાસકારો લખે છે, તમે જહાંગીર વિશે વાંચો ને તો જહાંગીર બહુ મોજીલો માણસ હતો અને એ છે ને એડિક્ટેડ હતો વાઇનનો. જહાંગીર પોતાની આત્મકથા છે જહાંગીરનામા એમાં લખે છે કે દરરોજ છે ને 20 થી 25 ગ્લાસ દારૂ પીવે છે. તો લખે છે કે આ જેમ્સ પ્રથમનો રાજદૂત છે ને સર ટોમસ રો બહુ હોશિયાર છે. 1615 માં છે ને જહાંગીરને ઇમ્પ્રેસ કરવા માટે મોંઘી મોંઘી ગિફ્ટ અને વાઇન લઈને આવે છે અને જહાંગીરને ઓફર કરે છે. અને સર ટોમસ રો જે છે ને એ જહાંગીર જોડેથી વેપાર કરવાની પરવાનગી લેવામાં સફળ થઈ જાય છે. અને
એ રીતે સફળ થાય છે કે જે જગ્યાએ મુગલોની સત્તા છે ભારતમાં, એ બધી જ જગ્યાએ અંગ્રેજો વેપાર કરી શકશે. આ ઉપરાંત એ લોકો જે છે ને ત્યાં વેપારી કોઠીઓની પણ સ્થાપના કરી શકે. તો આમ સર ટોમસ રો જે છે એ વેપારની પરવાનગી લેવામાં સફળ થાય છે. ઇતિહાસકારો લખે છે કે 1615માં સર ટોમસ રો આયા અને 1619 સુધી એ ભારતમાં રોકાય છે. અને ઇતિહાસકારો લખે છે કે 1623 સુધી તો અંગ્રેજોએ સુરત, ભરૂચ, અમદાવાદ, મસુલીપટ્ટમ, આગ્રા અને અજમેર જેવા સિટીઓમાં પોતાની વેપારી ફેક્ટરીઓની સ્થાપના કરી દે છે. ઇતિહાસકારો લખે છે કે 1625 ની અંદર અંગ્રેજો સુરતને કિલ્લેબંધી કરે છે. નવ કિલ્લેબંધી કરવાનો મતલબ શું થયો કે ત્યાં આગળ જે જગ્યાએ એ લોકો રહેવાની શરૂઆત કરીને તો આજુબાજુ શું કરી દે છે, કિલ્લો બનાવી લે છે. કેમ કિલ્લો બનાવે છે? પોર્ટુગીઝોથી રક્ષણ માટે, કારણ કે એમની વચ્ચે રાઇવલરી છે. પ્લસ આ જગ્યાને સેફ રાખવા માટે એ લોકો ત્યાં પોતાના બાળકો સાથે રહે છે, જે પણ વેપારીઓ જે આવ્યા છે એ. પ્લસ એ પોતાની અંદર માલ તરીકે, ગોડાઉન તરીકે પણ આને યુઝ કરે છે અને રક્ષણ માટે. તો તમને પૂછે કે સુરતની કિલ્લેબંધી ક્યારે કરી? તો 1625 ની અંદર કિલ્લેબંધી કરે છે. નાવ 1639 ની અંદર ઇતિહાસકારો લખે છે કે અંગ્રેજો જે છે ને એમણે મદ્રાસને ભાડા પટ્ટા ઉપર લે છે. એકચ્યુઅલી આ મદ્રાસ સિટીની સ્થાપના પણ કોણે કરી હતી? અંગ્રેજોએ જ કરી છે. 1639 ને મદ્રાસને ભાડા પટ્ટા ઉપર લે છે. કોણ લે છે? તો અંગ્રેજ અધિકારી છે ફ્રાન્સિસ ડે. એનું નામ શું છે? અંગ્રેજ અધિકારી ફ્રાન્સિસ ડે. મિત્રો એ સમયમાં મદ્રાસનો જે વિસ્તાર જે છે ને એ નાયક શાસકોની અંડરમાં આવતું હતું. અને આ જે નાયક શાસકો જે છે ને એ કોને આધીન હતા? વિજયનગર સામ્રાજ્ય. તો એકચ્યુઅલી મદ્રાસ વિજયનગર સામ્રાજ્યનો ભાગ છે અને ત્યાં આગળ એમને આધીન કોણ સત્તા ચલાવી રહ્યા છે? વિજયનગર સામ્રાજ્યના શાસકોને આધીન નાયક. અને ઇતિહાસકારો લખે છે કે દામરલા વેંકટ નામનો નાયક શાસક છે. આ દામરલા વેંકટ જોડેથી અંગ્રેજ અધિકારી છે ફ્રાન્સિસ ડે એ મદ્રાસનો વિસ્તાર ભાડા પટ્ટા પર લઈ લે છે. અને આ જગ્યાએ 1640માં મદ્રાસમાં અંગ્રેજોએ એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું. એનું નામ છે સેન્ટ ફોર્ટ જ્યોર્જ. એક્ઝામમાં પણ પૂછાયું છે. 1640 ની અંદર અંગ્રેજોએ મદ્રાસમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની સ્થાપના કરી. અને એના જ આજુબાજુના વિસ્તારમાં પછી મદ્રાસ જે છે, આ મદ્રાસ સિટીનું શું થાય છે? ડેવલપમેન્ટ થાય છે. તો મદ્રાસની સ્થાપના પણ અંગ્રેજોએ કરી. અને 1640માં આ જગ્યાએ એક કિલ્લાનું નિર્માણ કરાયું. ધેટ્સ કોલ્ડ ફોર્ટ સેન્ટ જ્યોર્જ. નાઉ હવે ઘટના શું બને છે? ટર્નિંગ પોઈન્ટ આવે છે 1661માં. પોર્ટુગીઝો અને અંગ્રેજો વચ્ચે રાઇવલરી છે, દુશ્મની છે. આપણે જોયું કેપ્ટન બેસ્ટ 1612માં પોર્ટુગીઝના વેપારી જહાજોને લૂંટે છે અને હરાવે પણ છે, સ્વાલીનું યુદ્ધ. પણ 1661 ની અંદર એવી ઘટના બને છે કે યુરોપની અંદર છે ને એ સત્તા માટેની જે પરિસ્થિતિઓ બદલાય છે અને એના કારણે થઈ પોર્ટુગીઝો અને બ્રિટેન વચ્ચે વૈવાહિક સંબંધોની શરૂઆત થાય છે. અને 1661 ની અંદર અંગ્રેજ રાજકુમાર છે ચાર્લ્સ દ્વિતીય અને પોર્ટુગીઝ રાજકુમારી સોળસો ને એકસઠ ની અંદર જેમ્સ 1661 ની અંદર અંગ્રેજ રાજકુમાર છે ચાર્લ્સ દ્વિતીય અને પોર્ટુગીઝ રાજકુમારી છે કેથરીન. આ બેવના લગ્ન થાય છે. અને આ બેવના લગ્ન થવાથી શું થાય છે તો કે અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચેની જે રાઇવલરી ખતમ થાય છે, એમની વચ્ચે વૈવાહિક સંબંધો બદલાય. અને આ લગ્ન પછી ઇતિહાસકારો લખે છે કે એકચ્યુઅલી જે મુંબઈ બંદર હતું ને, મુંબઈ બંદર એ કોની અંડરમાં આવતું હતું? આ મુંબઈ બંદર જે છે ને એ પોર્ટુગીઝોની જોડે હતું. પણ કેથરીનના લગ્ન થયા તો કેથરીનને દહેજની અંદર મુંબઈ બંદર મળે છે. ભાઈ આ તો જગ જાહેર છે કે દીકરીના લગ્નમાં પિતા એની કેપેસિટીથી વધારે ખર્ચો કરે છે અને કઈ ને કઈ એને ગિફ્ટ આપે છે. હવે રાજકુમારીના લગ્ન થયા તો ગિફ્ટ પણ એ લેવલની હશે. તો કેથરીનના લગ્ન થયા અને મુંબઈ બંદર જે છે પોર્ટુગીઝોની અંડરમાં હતું. તો આ લગ્ન પછી બ્રિટિશ રાજકુમારને દહેજમાં મુંબઈ બંદર મળે છે. અને આ જ મુંબઈ બંદરને 1668માં બ્રિટેનના જે રાજ પરિવાર દ્વારા છે ને 1668માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવામાં આવ્યું. કેટલા? તો
10 પાઉન્ડ વાર્ષિક, વર્ષનું 10 પાઉન્ડ વાર્ષિક ભાડું મુંબઈ બંદર એમને મળી ગયું. અને એનો ફાયદો આગળ જતા અંગ્રેજોને કેવી રીતે થશે ને એ આપણે જોઈએ છે. તો 1668માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ મુંબઈ બંદર મળ્યું કોની જોડેથી? બ્રિટનના રાજ પરિવાર જોડેથી, જેમને દહેજમાં મળ્યું હતું. નાવ ઇતિહાસકારો લખે છે કે અંગ્રેજોનું જે વડું મથક હતું ને એ સુરત હતું, પણ મુંબઈ બંદર એમના હાથમાં આવ્યા પછી 1687માં અંગ્રેજો પોતાનું જે હેડક્વાર્ટર છે ભારતમાં સુરત થી મુંબઈ વડું મથક ખસેડે છે. સુરત થી મુંબઈ, તમને એ પણ પૂછી લે તો 1687 ની અંદર જે છે એ વડું મથક સુરત થી મુંબઈ પહોંચે છે. નાવ મિત્રો આવી રીતે થઈ અને અંગ્રેજો વેપાર કરવામાં ભારતમાં આગળ વધે છે અને પોર્ટુગીઝો સાથે પણ એમના સંબંધો મૈત્રીપૂર્ણ બની જાય છે આ લગ્ન પછી. ઇતિહાસકારો લખે છે કે 3 અંગ્રેજ વ્યક્તિઓ છે ને જેમણે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને શરૂઆતી સમયની અંદર એના વેપારના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. એક જે છે એમનું નામ છે સર જ્યોર્જ ઓક્સિડેન. આ 3 અંગ્રેજ વ્યક્તિઓ, એમાં એક છે સર જ્યોર્જ ઓક્સિડેન અને આ જે સર જ્યોર્જ ઓક્સિડેન છે એમનો સમયગાળો 1662 થી લઈ અને 1669 સુધી ભારતમાં રહ્યો. અને સર જ્યોર્જ ઓક્સિડેન જે છે ને એ સુરતના પ્રેસિડેન્ટ હતા. નાવ મેં તમને કીધું એમ કે સુરત શું હતું? વડું મથક હતું. તો અંગ્રેજોના સમયમાં છે ને જે પણ જગ્યાએ એમના હેડક્વાર્ટર હતા ને ત્યાં એના ઉપર એક હેડ વ્યક્તિ રાખતા હતા જેને કહેવાય પ્રેસિડેન્ટ. તો સર જ્યોર્જ ઓક્સિડેન્ટ જે છે ને સુરતના પ્રેસિડેન્ટ હતા. અચ્છા, આ નામ તમને કેમ કહું છું? જનરલી તમે કોઈ જોશો ને તો આ નામની ચર્ચા કોઈ કરતું નથી, પણ હું એટલા માટે કહું છું કે એક્ઝામ છે ને એની અંદર રેન્જ ઓફ રીડિંગ અને ડેપ્થ ઓફ રીડિંગની બહુ જરૂર હોય છે. તો સુરતના પ્રેસિડેન્ટ હતા ત્યારે જે ઘટના બને છે, તમે જ્યારે મરાઠા સામ્રાજ્ય વિશે ભણો છો ને ત્યારે જુઓ છો કે છત્રપતિ શિવાજી મહારાજ જે છે ને જ્યારે ઔરંગઝેબ મુગલ બાદશાહ હતો અને સુરત ઔરંગઝેબની અંડરમાં હતું ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે સુરતને 2 વખત લૂંટ્યું. એક્ઝામમાં પણ પૂછાયું છે. છત્રપતિ શિવાજી મહારાજે સુરતને 1664 અને 1670માં 2 વખત લૂંટ્યું. તો જ્યારે 1664 ની અંદર છત્રપતિ શિવાજી મહારાજ જે છે એમણે જ્યારે સુરતની લૂંટ કરી ત્યારે સુરતનો તમને પૂછી લે કે અંગ્રેજ પ્રેસિડેન્ટ કોણ હતો? સર જ્યોર્જ ઓક્સિડેન્ટ. ઇતિહાસકારો લખે છે કે જ્યારે શિવાજીએ સુરત પર અટેક કર્યું ત્યારે આ જ્યોર્જ ઓક્સિડેન્ટ જે છે એને બહુ જ હોશિયારીપૂર્વક એના વિસ્તાર જે છે એને ડિફેન્ડ કર્યો, એનું રક્ષણ કર્યું. તો તમને આવું ક્વેશ્ચન પૂછી લે કે છત્રપતિ શિવાજી મહારાજ જે છે એને 1664માં જ્યારે સુરત પર અટેક કર્યું ત્યારે અંગ્રેજ પ્રેસિડેન્ટ કોણ હતો સુરતનો? તો જ્યોર્જ ઓક્સિડેન્ટ. ધેન આફ્ટર એક બીજો વ્યક્તિ છે, આપણે વાત કરવાની છે 3 વ્યક્તિઓ કે જેને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારને વધારવા માટે શરૂઆતમાં બહુ મોટું યોગદાન આપ્યું. સર જ્યોર્જ ઓક્સિડેન્ટ, એની સાથે જોડાયેલું એક એક્ઝામ લક્ષી વાત એ પણ વાત કરી. ધેન આફ્ટર આવે છે બીજા ગેરાલ્ડ ઓગ્નિયાર. બીજો જે અંગ્રેજ અધિકારી છે એનું નામ છે ગેરાલ્ડ આગ્નિયાર. આ મહત્વનો કેમ બને છે જોઈએ છે 1669 થી લઈ અને 1677 એનો સમયગાળો ભારતમાં રહ્યો. અને આ ગેરાલ્ડ ઓગ્નિયાર છે ને એ મુંબઈના ગવર્નર બન્યા. નાઉ લિસન મી કેરફુલી. આ જે માયાનગરી છે ને મુંબઈ, આ મુંબઈ સિટી જે છે એની સ્થાપના પણ કોણે કરી છે? અંગ્રેજોએ કરી. તમે કહેશો કેવી રીતે? લિસન મી કેરફુલી. ઇતિહાસકારો લખે છે કે આધુનિક મુંબઈના સ્થાપક એટલે કોણ? ગેરાલ્ડ ઓગ્નિયાર. તમે કહેશો કે કેવી રીતે? તો મિત્રો તમે જોશો ને જે મુંબઈ જે છે ને એ 7 અલગ અલગ ટાપુઓથી બનેલો છે. મુંબઈ જે છે ને 7 ટાપુઓને ભેગા કરીને બનેલો છે. આ કયા 7 ટાપુઓ છે? 1 માહિમ, 2 મુંબઈ, 3 મઝગાંવ, 4 કોલાબા, મોટું કોલાબા, 5 નાનું કોલાબા, 6 વર્લી અને 7 પરેલ. મિત્રો આ 7 ટાપુઓ હતા આવી રીતે ગોઠવાયેલા અને એમની વચ્ચે છે ને સમુદ્રનું પાણી આવતું હતું અને કાદવ કીચડ હતો. આ રીતે ગોઠવાયેલા જેમની વચ્ચે જગ્યાઓ હતી ટાપુઓની વચ્ચે. અને આ ટાપુઓની વચ્ચેની જગ્યા છે ને કાદવ કીચડ અને પાણી સમુદ્ર ધૂની હતી. એની અંદર માટી અને પથ્થરાઓને ભરી અને આ જે ટાપુઓ જે 7 ટાપુઓ હતા વર્લી, મુંબઈ, પરેલ,
એમને જોડી અને એક આધુનિક મુંબઈ સિટી બન્યું. એટલે એવું કહેવાય છે કે આધુનિક મુંબઈ સિટીના સ્થાપક કોણ છે? તો અંગ્રેજ અધિકારી જે મુંબઈના ગવર્નર રહી ચૂક્યા છે 1669 થી લઈને 1777, ધેટ ઇઝ ગેરાલ્ડ ઓગ્નિયાર. અને મિત્રો પહેલી વખત છે ને 1782 1782 ની અંદર એક યોજના બનાવવામાં આવી. એ યોજનાને કહેવામાં આવે છે હોર્નબાય વેલાર્ડ કરીને યોજના બને છે. આ હોર્નબાય વેલાર્ડ યોજના અંતર્ગત કહેવાય છે પહેલા બે ટાપુઓ જે છે એને જોડવામાં આવે છે. અને એ પહેલા બે જે ટાપુઓ છે એ છે વર્લી અને મુંબઈ ટાપુ. આ બે ટાપુઓને પહેલા જોડવામાં આવે છે. અને આ હોર્નબાય વેલાર્ડ યોજના અંતર્ગત છે ને મુંબઈના જે ટાપુઓ છે એને જોડવાની શરૂઆત થાય છે. અને વિલિયમ હોર્નબાય કરીને અધિકારી હતા, એમના સમયમાં યોજના બની. ધેટ્સ વ્હાય આને હોર્નબાય વેલાર્ડ યોજના કહેવામાં આવે છે. નાઉ સો ત્રણ વ્યક્તિઓની અંદર બીજા છે ગેરાલ્ડ ઓગ્નિયાર, 7 ટાપુઓને ભેગા કરી મુંબઈ બનાવ્યું, એટલે એમને આધુનિક મુંબઈના સ્થાપક કહેવામાં આવે છે. અને ત્રીજા જે અંગ્રેજ અધિકારી જે છે એનું નામ છે જ્હોન ચાઇલ્ડ. નાઉ જ્હોન ચાઇલ્ડ જે છે મિત્રો એનો સમયગાળો 1682 થી લઈને 1690 રહ્યો. અને આ પણ છે ને મુંબઈના ગવર્નર બન્યા હતા. તો આ ત્રણ વ્યક્તિઓ જે છે ને જેની આપણે વાત કરી, સર જ્યોર્જ ઓક્સિડન્ટ, ગેરાલ્ડ ઓગ્નિયાર અને આ જે જ્હોન ચાઇલ્ડ જે છે, આ ત્રણેય વ્યક્તિઓના સમયમાં કહેવાય છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતના સમયમાં જબરજસ્ત વિકાસ પામે છે. નાઉ ઇતિહાસકારો લખે છે કે 1633 ની અંદર અંગ્રેજોએ પહેલી વખત પૂર્વી ભારતમાં ઓડિશાના બાલાસોરમાં વેપારી ફેક્ટરીની સ્થાપના કરી. તમને પૂછી લે કે પૂર્વી ભારતમાં અંગ્રેજોએ સૌપ્રથમ, પશ્ચિમી ભારત તો સુરત 1613, પણ પૂર્વી ભારતમાં સૌપ્રથમ વેપારી ફેક્ટરીની સ્થાપના બાલાસોર જે ઓડિશામાં ત્યાં કરી. ત્યારબાદ અંગ્રેજોએ 1651 બંગાળના હુગલીમાં વેપારી ફેક્ટરીની સ્થાપના કરી. અને આમ ઇતિહાસકારો લખે છે વિદ્યાર્થી મિત્રો કે 1658 સુધી તો અંગ્રેજો બંગાળ, ધેન આફ્ટર બિહાર, ઓડિશા, કોરમંડલ એટલે કયો વિસ્તાર મિત્રો? તામિલનાડુનો વિસ્તાર. આ બધી જ જગ્યાએ શું કરે છે? કિલ્લાઓની સ્થાપના કરી દે છે. અને આ બધો જ વિસ્તાર જે છે ને એ કોની અંડરમાં આવી જાય છે? સેન્ટ ફોર્ટ જ્યોર્જ. આ બધો જ વિસ્તાર જે છે ને એ સેન્ટ ફોર્ટ જ્યોર્જ કિલ્લાના વિસ્તારમાં આવી જાય છે. કંટ્રોલ કરી લે છે આ લોકો વેપાર માટે. અને આ ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લો જે છે આપણે જોયું કઈ આવેલો છે? મદ્રાસની અંદર આવેલો છે. નાઉ ઇતિહાસકારો લખે છે કે 1680 ની અંદર મુગલ બાદશાહે કંપની ઉપર જજિયા વેરો દાખલ કર્યો. અને મિત્રો જજિયા કોના જોડેથી લેવાતો હતો? કે જે નોન મુસ્લિમ લોકો હોય ને એમની જોડેથી. તમે મધ્યકાલીન ઇતિહાસ ભણશો ત્યારે તમે જોશો કે દિલ્હી સલ્તનતની અંદર સુલતાન હતા ફિરોઝ તુગલક, એમણે હિન્દુઓ પર જજિયા વેરો નાખ્યો. તો જજિયા વેરો નાખ્યો. નવ ઇતિહાસકારો લખે છે કે અંગ્રેજો છે ને ભારતની અંદર જબરજસ્ત વેપાર કરી રહ્યા છે. અને જે પણ વિસ્તારની અંદર વેપાર કરતા હોય ત્યાં એને ટેક્સ પણ આપે છે. તો જે તે વિસ્તારની અંદર સુબેદાર હોય, ગવર્નર હોય અને શાસકને પૈસા મળે છે. તો કે છે કે 1690 ની અંદર બંગાળના સુબેદાર છે ઇબ્રાહિમ ખાન. આ બંગાળના સુબેદાર જે છે ને ઇબ્રાહિમ ખાન, એ અંગ્રેજોને વેપાર કરવા માટે આમંત્રિત કરે છે. કારણ અંગ્રેજો ત્યાં વેપાર કરશે તો એના બદલામાં આ સુબેદારને શું મળશે? ટેક્સ મળશે. ના તો બંગાળના સુબેદાર છે ઇબ્રાહિમ ખાન, એ અંગ્રેજોને શું કરે છે? બંગાળમાં વેપાર કરવા માટે આમંત્રિત કરે છે. અને સુબેદાર એટલે કે એ સમયની અંદર મુગલ બાદશાહ જે હતા એમની અંડરમાં જે પણ વિસ્તાર હોય ત્યાં મેનેજ કરવા માટે વહીવટદાર તરીકે કોને મોકલે? સુબેદાર. તો ઇબ્રાહિમ ખાન. ના ઇતિહાસકારો લખે છે કે 1690 ની અંદર એક અધિકારી છે જોબ ચાર્નોક, અંગ્રેજ અધિકારી છે જોબ ચાર્નોક. આ જોબ ચાર્નોક ની અધ્યક્ષતામાં કહેવાય છે કે એક શિષ્ટમંડળ ત્યાં પહોંચે છે. અને આ જોબ ચાર્નોકે બંગાળનો વિસ્તાર છે સુતાંતી, આ સુતાંતી ની અંદર વેપારી ફેક્ટરીની સ્થાપના કરી બંગાળમાં. ઇબ્રાહિમ ખાન ઇન્વાઇટ કર્યા તો જોબ ચાર્નોકની અંડરમાં, અંગ્રેજ અધિકારીની અંડરમાં સુતાંતીની અંદર વેપારી ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી. અને 1696 ની અંદર કહેવાય છે કે આ જે છે વેપારી ફેક્ટરી જે છે એની કિલ્લેબંધી કરવાની પરવાનગી પણ મેળવે છે. નાવ ત્યારબાદ કે છે ઇતિહાસકારો કે 1696 ની અંદર બંગાળના જે સુબેદાર જે છે એ બને છે
મુગલ બાદશાહના પુત્ર અને ઔરંગઝેબના પૌત્ર અજીમુશાન. આ અજીમુશાન કોણ છે મિત્રો? ઔરંગઝેબનો પૌત્ર છે અને ઔરંગઝેબનો દીકરો છે ઔરંગઝેબનો પુત્ર છે બહાદુર શાહ, એનો પુત્ર છે. તો ઔરંગઝેબ એનો પુત્ર છે બહાદુર શાહ અને બહાદુર શાહનો પુત્ર કોણ છે? અજીમુશાન, એટલે ઔરંગઝેબનો પૌત્ર. લખે છે કે બંગાળની અંદર એક જાગીરદાર હતો, એનું નામ છે શોભનસિંહ. નાઉ લિસન મી કેરફુલી. અચ્છા, જાગીરદાર એટલે શું તમને પૂછી લે તો મુગલ બાદશાહોના સમયમાં જે તે વિસ્તારમાંથી જમીન મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિ હોય ને એને કહેવાય જાગીરદાર. તો શોભનસિંહ શું કરે છે? વિદ્રોહ કરી દે છે મુગલ સત્તા સામે, અને મુગલ સત્તા સામે વિદ્રોહ કરી દે છે અને બંગાળની પરિસ્થિતિઓ વિપરીત બની જાય છે. તો ઇતિહાસકારો લખે છે કે 1696 ની અંદર મુગલ રાજકુમાર છે, મુગલ એને જ સુબેદાર તરીકે બંગાળમાં મોકલે છે. એનું નામ શું છે? અજીમુશાન. આ અજીમુશાન એ જ ઔરંગઝેબનો પૌત્ર છે અને બહાદુર શાહનો દીકરો છે. જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે 1717 ત્યારે મુગલ બાદશાહ તરીકે કોણ આવશે? બહાદુર શાહ આવશે. અને એનો જ પુત્ર જે છે એ 1696 ની અંદર બંગાળનો સુબેદાર બને છે. નવ આ જ અજીમુશાન જે છે એણે અંગ્રેજોને 3 ગાંવ ભેટમાં આપ્યા. એક સુલતાનતી, બીજું છે કાલીઘાટ અને ત્રીજું છે ગોવિંદપુર. અને ઇતિહાસકારો લખે છે કે સમય જતા અંગ્રેજો જે છે ને આ 3 ગાંવ ભેગા કરી અને આ જગ્યાએ એક શહેરની સ્થાપના કરે છે, કલકત્તા શહેર. અને મિત્રો ઇતિહાસકારો લખે છે કે અંગ્રેજ અધિકારી જે છે જોબ ચાર્નોક, એમણે જે છે એ કલકત્તા શહેરનો પારો નાખ્યો. એટલે 1697 થી 98 દરમિયાન જોબ ચાર્નોક જે છે એમણે કલકત્તા શહેરની સ્થાપના કરી. કાલી કલકત્તે વાલી તેરા વચન ના જાય ખાલી. મદ્રાસ શહેરની સ્થાપના પણ અંગ્રેજોએ કરી અને કલકત્તા શહેરની સ્થાપના પણ એમણે કરી. નાવ ઇતિહાસકારો લખે છે કે 1696 છે, 1696 થી લઈને 1696 થી લઈને 98 નો જે સમયગાળો, 97 થી લઈને 98 નો સમયગાળો કે જ્યાં જોબ ચાર્નો કે કલકત્તા શહેરની સ્થાપના કરી. અને ઇતિહાસકારો લખે છે કે 1696 માં છે ને કલકત્તાની અંદર જ અંગ્રેજોએ ફોર્ટ વિલિયમ કિલ્લાની સ્થાપના કરી. 1696 માં બનવાની શરૂઆત થઈ અને 1700 માં ફોર્ટ વિલિયમ કિલ્લો જે છે એ બનીને તૈયાર થઈ જાય છે. અને મિત્રો આ પણ ખાસ યાદ રાખજો, 1772 થી લઈ અને 1911 સુધી બ્રિટિશ ભારતની રાજધાની જે છે એ કઈ રહી? તો કલકત્તા. આપણે એક્ઝામમાં પૂછાયું છે 1772 થી લઈને 1911 સુધી અંગ્રેજોની રાજધાની કઈ રહી? એ લોકોએ બનાવી કલકત્તાને. અને પછી આપણે જોઈશું કે આગળ ભણીશું ત્યારે કે 1911 માં અંગ્રેજો પોતાની રાજધાની કલકત્તાથી ક્યાં લઈ જશે? દિલ્હી. અને અત્યારે જે નઈ દિલ્હી જે છે ને, જેને લુટિયન દિલ્હી કહેવાય છે, જ્યાં સંસદ ભવન ને બધું છે, એ અંગ્રેજોએ બનાવેલું છે. પુરાની દિલ્હી જે છે ને એ તો શાહજહાં મુગલ બાદશાહ હતા એમણે સ્થાપિત કર્યું હતું, યમુના નદી કિનારે શાહજહાનાબાદ, જ્યાં લાલ કિલ્લો અને જામા મસ્જિદ જોઈએ છે, ચાંદની ચોક, આ બધો જ વિસ્તાર. અને નઈ દિલ્હી તો અંગ્રેજોએ 1911 માં પછી એને શું કર્યું? ડેવલપ કર્યું અને પછી રાજધાની ખસેડે છે. તો આમ કલકત્તા શહેરની સ્થાપના થઈ, ત્યાં ફોર્ટ વિલિયમ કિલ્લાની સ્થાપના થઈ, અંગ્રેજોએ કરી. અને 1772 થી લઈને 1911 સુધી આ બ્રિટિશ ભારતની રાજધાની પણ કલકત્તા રહ્યું. નાવ ઇતિહાસકારો લખે છે કે 90 વર્ષની અંદર 1608 માં આયા અને અહીં સુધી 90 વર્ષની અંદર અંગ્રેજોએ ભારતની અંદરના 3 જગ્યાઓને એમના મુખ્ય વેપારી થાણા બનાવી દીધા: મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. અને આ 3 ને છે ને એમણે શું ઘોષિત કરી? પ્રેસિડેન્સી. 3 મુખ્ય વેપારી થાણાઓ 90 વર્ષની અંદર એ ઉભા કરી દીધા એમણે, અને આ 3 જગ્યાઓને એમણે પ્રેસિડેન્સી તરીકે ઘોષિત કરી. હવે તમે મને કહેશો કે સર પ્રેસિડેન્સી એટલે શું? તો નાવ પ્રેસિડેન્સી એટલે અંગ્રેજોના સમયમાં છે ને એક વહીવટી વિસ્તાર છે. અને આ જે પ્રેસિડેન્સી જે છે ને એનો વહીવટ કોણ કરે છે? તો આ જગ્યાએ છે ને વહીવટ કરવા માટે કાં તો ગવર્નર અથવા તો એને શું કહેવાય છે? પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવે છે. તો આપણે આગળ વાત કરી હતી કે સુરતના જોર્જ ઓક્સિડન્સ પ્રથમ ગવર્નર બન્યા, ગેરાલ્ડ ઓગ્નિયાર મુંબઈના ગવર્નર બન્યા, રાઈટ, જ્હોન ચાઇલ્ડ મુંબઈના ગવર્નર બન્યા. તો આવી રીતે જે પ્રેસિડેન્સી હોય ને એ પ્રેસિડેન્સીનો વહીવટ કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને ગવર્નર અથવા તો પ્રેસિડેન્ટ કહેવાય.
તો આમ કલકત્તા જે પ્રેસિડેન્સી બની ને એના પ્રથમ ગવર્નર કોણ? પ્રથમ પ્રેસિડેન્ટ ચાર્લ્સ આયર. જેમ સુરતના જોન ઓક્સિડન્સ હતા એવી રીતે કલકત્તાના પ્રથમ પ્રેસિડેન્ટ કોણ બન્યા? ચાર્લ્સ આયર. નાઉ તો પ્રેસિડેન્સી એટલે વહીવટી વિસ્તાર, એને વહીવટ કરવા માટે ગવર્નર અને પ્રેસિડેન્ટની નિમણૂક કરવામાં આવે. અને આ જે પ્રેસિડેન્સી છે ને એ શું છે? અંગ્રેજોનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે, વહીવટી અને વ્યાપારી કેન્દ્ર છે. અને અહીં આગળ વેપારી અને પ્લસ સૈન્ય કેન્દ્ર પણ છે. અહીં સૈનિકો પણ રાખે છે આ લોકો. રાઈટ. નાઉ આજના કોન્ટેક્સમાં હું તમને સમજાવું ને, જેમ ભારતની અંદર અત્યારે રાજ્યો જે છે ને સ્ટેટ, એવી જ રીતે બ્રિટિશ ભારતની અંદર છે ને આ પ્રેસિડેન્સી થતી હતી. રાઈટ. ઓકે. નાઉ હવે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે આગળ. ઇતિહાસકારો લખે છે કે 1717 ની અંદર મુગલ બાદશાહ છે ફરુખસિયાર. 1717 માં મુગલ બાદશાહ ફરુખસિયાર. ઇતિહાસકારો લખે છે કે મુગલ બાદશાહ ફરુખસિયાર જે છે ને એ બીમાર થાય છે અને ઘણો બધો ઈલાજ થાય છે ને પણ એ સાજા થતા નથી. ત્યારે કહેવાય છે કે કંપનીનો એક ડોક્ટર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ડોક્ટર છે વિલિયમ હેમિલ્ટન. આ વિલિયમ હેમિલ્ટન જે છે આ મુગલ બાદશાહનો ઈલાજ કરે છે અને મુગલ બાદશાહ સારા થઈ જાય છે. તો કહેવાય છે કે આ ફરુખસિયાર મુગલ બાદશાહ જે છે ને કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર, કહેવાય ને રાજા વાજાને વાંદરા, અંગ્રેજોને છે ને બહુ મોટો એક છૂટછાટ આપી દે છે. અને આ જે છૂટછાટ અંગ્રેજોને જે એને હક આપ્યો ને એ આગળનો ઇતિહાસ બદલી નાખશે. તો ફરુખસિયારનો ઈલાજ કર્યો ડોક્ટર વિલિયમ હેમિલ્ટને. તો કહેવાય છે ફરુખસિયાર જે છે ને એ ખુશ થઈ અને આ જે અંગ્રેજ કંપની છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને એક રોયલ ચાર્ટર, એક વિશેષાધિકાર આપે છે. તમને પૂછી લેશે એક્ઝામમાં, આ જ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. 1717 માં મુગલ બાદશાહ ફરુખસિયાર જે છે એ અંગ્રેજોને એક વિશેષાધિકાર આપી દે છે. આ વિશેષાધિકારમાં શું આપ્યું? તો એક અંગ્રેજોને દસ્તક આપે છે. નાઉ તમે કહેશો કે સર જે ચોપડીઓમાં દસ્તક લખ્યું છે એનો મતલબ શું થાય? તો દસ્તક એટલે મુક્ત વેપાર માટેનો પાસ. યાની કે મુગલ બાદશાહ જે છે ને એ એમણે બંગાળની અંદર દસ્તક આપ્યું. કઈ જગ્યાએ આપ્યું દસ્તક? બંગાળમાં. ખાલી બંગાળમાં, બીજી કોઈ જગ્યાએ નહીં. મુક્ત વેપારનો પાસ એટલે અંગ્રેજોને એક એવો લાયસન્સ આપી દીધો કે એ સમયની અંદર સમજો કે બંગાળની અંદર એ જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવો છે ને તો શું આપવું પડતું હતું? ટેક્સ. એ સિટીમાંથી બી સિટીમાં એન્ટર થવું હોય માલ લઈને તો તમારે ટેક્સ આપવો પડતો હતો, જેને આપણે જકાત નાખવું પણ કહી શકીએ. ટેક્સ આપવું પડતું હતું. તો મુગલ બાદશાહે દસ્તક આપીને એમને કીધું કે ભાઈ તમારે એક જગ્યાએથી બીજી જગ્યામાં બંગાળમાં માલની લેવેચ કરવી હોય તો તમારે કોઈ ટેક્સ આપવાનો નહીં. પણ અંગ્રેજો તો બહુ જ હોશિયાર હતા, ખેલાડી નંબર 1. એ લોકોએ આ દસ્તકનો ઉપયોગ કરીને શું કર્યો? તો કે આ દસ્તક કોને મળ્યું હતું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો એમણે શું કર્યું ખબર છે? એમના માટે જ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો કોઈ ટેક્સ નહીં. પણ એમણે શું કર્યું કે બીજા વેપારીઓનો માલ પણ શું કહે છે કે અમે તમારો માલ ફ્રીમાં પહોંચાડી દઈશું. એના બદલામાં જે ટેક્સની રકમ આપવાની છે ને એનાથી ઓછી રકમ અમને આપ્યું. એટલે અમે ટેક્સ ચોરી કરવાની શરૂઆત કરી. અને અંગ્રેજોએ છે ને જબરજસ્ત આ ટેક્સ ચોરીના પૈસા કમાયા અને બંગાળના ખજાનાને બહુ મોટું નુકસાન થયું. નાઉ ધેન આફ્ટર બીજું વિશેષાધિકારમાં 3000 રૂપિયા વાર્ષિક કર. 3000 રૂપિયા વાર્ષિક કર મુગલ બાદશાહને આપવાનો અને બંગાળની અંદર કર રહિત વેપારની પરવાનગી મળી ગઈ. મુગલ બાદશાહે કીધું તમારા આખા બંગાળ પ્રાંતની અંદર, એ સમયમાં બંગાળ પ્રાંતમાં કયો કયો વિસ્તાર આવતો હતો? હાલનો બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને બિહાર, બધો જ વિસ્તાર. કે આખા બંગાળ પ્રાંતની અંદર છે ને ખાલી તમે વાર્ષિક 3000 રૂપિયા મને આપી દેજો અને તમે વેપાર કરજો, બીજો કોઈ ટેક્સ નહીં. બીજું 10,000 રૂપિયા વાર્ષિક કર ના બદલામાં સુરતની અંદર કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી દીધી. અને અંગ્રેજોને ચોથી વસ્તુ, મુંબઈમાં બનાવેલા સિક્કા. અંગ્રેજો આખા ભારતમાં જ્યાં જ્યાં મુગલોની સત્તા છે ને એમાં વેપારમાં પોતાના સિક્કાઓનો ઉપયોગ કરી શકે. આમ કરીને મુગલ બાદશાહ ફરુખસિયારે એમને જે વિશેષાધિકાર આપ્યો ને એનો અંગ્રેજોએ ઘણો મોટો દુરુપયોગ કર્યો અને જબરજસ્ત ત્યાંથી પૈસાની ચોરી કરી. અને આગળ જઈને આજ તમે ઇતિહાસને બરાબર સમજો તો તમને ખ્યાલ આવશે કે આજ બંગાળના પૈસાનો ઉપયોગ કરી
અને અંગ્રેજોએ ભારતની અંદર સત્તાની સ્થાપના કરી, એને આપણે આગળ સમજીશું. અને આ જે વિશેષાધિકાર અંગ્રેજોને મળ્યો ને એને શું કહેવાય છે? મેગ્ના કાર્ટા. તમને એક્ઝામમાં પૂછી લેશે કે અંગ્રેજોના વેપારના મેગ્ના કાર્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મુગલ બાદશાહ ફરુખસિયાર દ્વારા આપવામાં આવેલો વિશેષાધિકાર. અને આમ કરીને મિત્રો અંગ્રેજો આપણે જોયું કેવી રીતે 1608માં ભારતની અંદર આવ્યા, વન બાય વન વેપારી ફેક્ટરીની સ્થાપના અને જે અગત્યની ઘટનાઓ બની એની ચર્ચા કરી. તો મિત્રો આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. આપણે આજના આ લેક્ચરની અંદર સમજ્યા કે કેવી રીતે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની યાની કે અંગ્રેજોનું આગમન થયું અને વેપારની સ્થાપના થઈ. આગના લેક્ચરમાં આપણે નેક્સ્ટ યુરોપિયન પ્રજા ડેનિશ વિશે સમજીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.